તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. તમારો શું પ્રશ્ન છે? હું કેસ તમારો વાંચી ગયો છું, ખાલી ટૂંકમાં કયો. મારે એવું છે કે મારે દાદાની જે બા હતા એ ખેડૂત પુત્ર હતા. એટલે એમનું ટિપ્પણમાં નામ હતું ને એ જમીન એના છોકરા નામે છે જ તે અત્યારે. બરોબર છે, ચાલે જ છે. તો હવે જયારે પ્રમોશન થયું ત્યારે એના ભાઈનું નામ ચડેલું હતું, બાનું નામ ચડેલું હતું નહીં. કેટલા વર્ષ પહેલાની વાત છે? તમારું નામ નથી ચડ્યું એ? એ 68 માં મેં જમીન લીધી હતી દસ્તાવેજથી. 68 માં જમીન ખરીદેલી? હા, દસ્તાવેજથી. તમારા નામે? હા, પ્રમોશન છે 51 માં થયેલું. સાંભળો, પેલા મને આમાં ફોનમાં એમને ન ખબર પડે એટલે વિગત પૂછી. તમારા નામે ખરીદી હતી? હા, મારા દાદા નામની. હે? દાદા નામની મારા. તમારા દાદાના નામે ખરીદેલી ને? હા હા. ખેડૂત પુત્ર તરીકે? હા. આ ચાલે, હાલો આગળ વધો. બસ તો એ અટક્યું છે ત્યાં જ તે, અને અત્યારે પેન્ડિંગ છે કેસ. સાંભળો મારી વાત. હા. તમારા કેસમાં બે જગ્યાએ તમારી હાર થઈ છે. નોંધ નામંજૂર થઈ, પછી અપીલ થઈ. હવે એમ ન માનતા કલેક્ટરે તમારી ફેવરમાં ચુકાદો આપ્યો છે. કલેક્ટરે અસહતો મંજૂર કર્યું છે. હા. અસહતો નો મતલબ ખબર પડે છે કે નથી ખબર પડતી? હા, ખબર પડે છે. સિક્કો ઉભોય નહીં, ઉભો રાખ્યો ઉભો. આ ચતઈ નહીં, બઠે નહીં, હા, ખલ્લો રાખ્યો. બરાબર. જો આ બોટલ સીધી કહેવાય, આ ઊંધી કહેવાય, એને આડી રાખી છે એટલે જીતે નથી ને હારે નથી, સમજી લેજો. બરાબર. ઉપર વ્યવસ્થિત રજૂઆત કરજો, નકર છેલ્લી અપીલ થાય. બરાબર. એટલે કાગળ પેપર કોઈ સારા એડવોકેટને બતાવો. તમારો કેસ મેરિટ વાળો છે, સાચો છે. હા. હા, પણ આ છેલ્લો ચાન્સ છે તમને. તમે એવું ન માનતા અસહતો મંજૂર કર્યું છે એટલે કે ફરીવાર સાંભળો એવો અર્થ થાય. હા, બરાબર છે. ભલે ભાઈ, રેવન્યુના કોઈક સારા એડવોકેટને રાખી અને આગળ વધો, નકર હારશો. મારે એ જાણવું હતું કે મારા બાનું નામ ન હોય તો પણ ચાલે ખરું? એ તો હું જોયા વગર કશું ન કહી શકું. બધા રેકર્ડ મારે તપાસવા પડે. આગલા બધા રિપોર્ટ્સ, આગલા બધા કેસ, એમાં મંજૂર ના મંજૂર, તમારી હાર થઈ છે તો હારના કારણો, આ બધું જોયા વગર કશું હું ન કહી શકું. હા, ઓકે ઓકે. મેં તો તમને અસહતોનો અર્થ સમજાવ્યો કે આટલી ગંભીરતા લેજો, નકર માથે ઓઢીને રોશો. અસહતો મંજૂર એટલે રાજી નહીં થઈ જતા કે તમે જીતી ગયા એમ. જી સાહેબ. ભલે ભાઈ. ખેડૂત મિત્રો, ઘણા કેસમાં ખેડૂત સાચો હોવા છતાં પણ પછતાતો હોય છે, કારણ કે અધિકારીએ કંઈ મનસ્વી નિર્ણય કરેલો હોય તો કોઈ અર્થઘટન કરેલું હોય તો અપીલમાં જાય ત્યારે એ ધ્યાનમાં લેવાનું હોય છે. અને અપીલમાં એમનેમ ન જવાય, હંમેશા તમારા જે ગ્રાઉન્ડ્સ હોય તૈયાર કરીને જવાય. આના માટે આપણે મહેનત કરવી પડે. આપણે અપેક્ષા રાખીએ કે આપણો એડવોકેટ મહેનત કરશે. કેટલીક બાબતો કહેવત છે ને કે જણનારીમાં જોર ન હોય તો હુયાણી શું કરે. ખેડૂત બિચારો અભણ છે એટલે અત્યારના જણનારીમાં જોર નહીં ઘોડે બધાને છે ને સિઝેરિયન કરીને જ બહાર લેવા પડે છે. એટલે આવા સિઝેરિયન કરેલા કેસ થાય તો કેસ બગડી જાય આખો. એના કરતાં આપણા કેસનું પોસ્ટમોર્ટમ આપણે કરતા શીખો. અને એના માટે યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડિયાના બધા ઓડિયો વિડીયો સાંભળી લો તો ઘણી બધી જાણકારી આવી જશે. અને પછી એડવોકેટ પાસે તમે મુદ્દાની વાત લઈને જાઓ એટલે એને મુદ્દો ધ્યાનમાં આવે. બરાબર, જજને પણ આપણે મુદ્દો જ ધ્યાનમાં લેવાનો હોય છે. જજ કઈ નવરો નથી કે આપણા આખા કેસને લીટી વાંચશે. એનો મુદ્દો આપણો મુખ્ય શું છે એ ધ્યાનમાં રાખશો તો જ જીતશો, નહીતર એવા જ ચુકાદા આવશે. અને અસહતનો મતલબ એ છે કે ફરીવાર સાંભળો, અસહત એટલે જીત નથી. ઘણી વખત ખેડૂતો અસહત એટલે એમ સમજી લે કે મારી ફેવરમાં ચુકાદો આવી ગયો. એવા પણ ખેડૂતો અમે જોયેલા છે. અસહત આવે એટલે મૂકી દઈએ કે આપણે જીતી ગયા, પછી કેસ જ પડતો રહી જાય તો એ હારી ગયા કહેવાય. આગલા ચુકાદાની અમલવારી થાય, અસહતની અમલવારી ન થાય.